નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, એક સારા સમાચાર લઈને આવ્યું છું. ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે મિત્રો, આંગણવાડી મિડ ડે કર્મચારીઓ માટે જે માનદ વેતન વધારો કરવામાં આવ્યું છે તે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખુશ ખબર કહી શકાય મિત્રો. તો 1000નો વધારો જાહેર કરવામાં શું ચર્ચા મિત્રો, વિગત ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવ્યો છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને જરૂર મિત્રો સરકારી કર્મચારીઓ હોય, આંગણવાડી બાબતે, આગળની ભરતી બાબતે, તે પગાર બાબતે તેના કોઈ પણ અપડેટ આવી તો પણ તમે જાણ કરવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, આંગણવાડી માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. આંગણવાડી મિડ ડે કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. તો મિત્રો, જોઈ શકો છો કે 16,000થી વધુ ખેડૂત મિત્રો અને 83,000 રસીઓનો ફાયદો થશે. અગાઉની છેલ્લી કેબિનેટ બેઠકમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનરો અને ફેમિલી પેન્શનના ડીએ અને ડીઆરમાં 9થી 16% વધારો કરવામાં આવ્યો છે. સાથે આ લાભ 1 જાન્યુઆરી 2024થી જ મળશે, એટલે કે ઓક્ટોબરના ખાતામાં પગાર અને પેન્શન મળશે. અને મિત્રો, કેન્દ્રીય પ્રાયોજિત પીએમ પોષણ યોજના હેઠળ કુલ 12 મહિના બાદ રાજ્ય યોજના હેઠળ રસોઈ કામ સહાયકોને દર મહિને 1,000 રૂપિયાનું વધારાનું માનદ વેતન આપવાની મંજૂરી આપવામાં આવી હતી. અને પહેલાં તેમને 10 મહિના માટે દર મહિને 1,000 રૂપિયા મળતા હતા. હવે તેમને દર મહિને 2,000 રૂપિયા મળશે. તો મિત્રો, 1,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીમાં જોઈ શકો છો, પીએમ પોષણ યોજના હેઠળ 12 મહિના માટે રાજ્ય યોજના હેઠળ રસોઈ કામ સહાયકોને દર મહિને 1,000 રૂપિયાનો વધારો કરવામાં આવશે. અને મિત્રો, ઝારખંડમાં કામ કરતા ખેડૂત મિત્રોને ભથ્થામાં વધારો કરતી વખતે સરકાર તેમને 1,000 રૂપિયાથી બદલે 2,000 રૂપિયા પ્રતિમાસ આપવાનો નિર્ણય કર્યો છે. અને રાજ્યભરમાં કૃષિ મંત્રીઓ સંખ્યા 16,532 અને માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. તો મિત્રો, આ હતી આજની મહત્ત્વની અપડેટ.